વિગતવાર સમાચાર જોઈએ। જામનગરમાં એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું। જામનગર નજીક સુવરડા ગામમાં આ ઘટના બની। પ્લેન ક્રેશની પ્રાથમિક વિગત મળી હોવાની કલેક્ટરે જાણકારી આપી। ફાઇટર પ્લેન ક્રેશ થવાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી। કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। પ્લેનમાં 2 પાયલટ હોવાની માહિતી મળી છે। વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું। એક પાયલટ મળી આવ્યા છે। પ્રેમસુખ ડેલુ જેમણે આજ વાત કહી છે તેમણે એ પણ જણાવ્યું કે એસપી પ્રેમસુખ ડેલુએ વધુમાં જાણકારી આપી કે વધુ એક પાયલટની શોધખોળ ચાલુ છે। આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। એક પાયલટને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ નથી થઈ। પ્લેનમાં 2 પાયલટ સવાર હતા। આ ફાઇટર પ્લેન જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હોઈ શકે। જો કે ત્યાર તપાસની વિગત સામે આવશે ત્યારબાદ તે કારણ જાણવા મળશે। પ્લેન ક્રેશ થયું તેવા જ લોકો દોડી આવ્યા। અફરાતફરી મચી ગઈ। તાત્કાલિક પ્રશાસનને પણ જાણ કરવામાં આવી। કલેક્ટર સીધાને જાણ કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 2 પાયલટ જે પ્લેનમાં સવાર હતા। વાયુસેનાનું આ જેગુઆર ફાઇટર પ્લેન જે ક્રેશ થતા જ બંને પાયલટની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। એક પાયલટ મળી આવ્યા જે ઇજાગ્રસ્ત હાલતમાં છે। તેમને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક પાયલટની શોધખોળ યથાવત છે। एसपी प्रेमसुख डेलुए વધુમાં એ પણ જાણકારી આપી કે જે અન્ય કોઈ જાનહાનિ નથી થઈ। આ ઘટનામાં રાત્રિ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું હતું અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી। લોકો એકત્ર થઈ ગયા હતા। તેઓ સાથે જે આગ ભભૂકી ઉઠી હતી તેના પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે પણ ભારે જહેમત કરી। જેગુઆર ફાઇટર પ્લેન જે ક્રેશ થયું આ ફાઇટર પ્લેન વાયુસેનામાં સામેલ છે। જેગુઆર એરક્રાફ્ટની અંદાજે 150 થી 190 કરોડની કિંમત છે। ભારત પાસે હાલ લગભગ 120 કરતા વધુ જેગુઆર એરક્રાફ્ટ છે, પરંતુ આ જેગુઆર એરક્રાફ્ટ શા માટે ક્રેશ થયું તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી। 1970માં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ સાથે મળીને વાયુસેનામાં જેગુઆરનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ વાયુસેનાનું એક અભિન્ન અંગ રહ્યું છે। જેગુઆરનું મુખ્ય કામ દુશ્મન પર બોમ્બ ફેંકવા અને સીમાની નિગરાની કરવાનું છે। પ્લેન ક્રેશ થયેલું હતું આજે રાત્રે લગભગ 9:30 વાગ્યાના સુમારે સુવરડા ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં પ્લેન ક્રેશ થયેલ છે। એક ઇજાગ્રસ્ત પાયલટને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે અને એમની ત્યાં સારવાર ચાલી રહી છે। એરફોર્સ ઓથોરિટી, ફાયર બ્રિગેડ, પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલી છે અને અત્યારે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવેલો છે અને કોઈ પણ સિવિલિયન કે નાગરિકના જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી। જાણવા મળ્યું છે બીજો પાયલોટ છે એની શોધખોળ આ અંગે એરફોર્સ ઓથોરિટી ને પણ કન્ફર્મેશન મેળવવાનું બાકી છે કે પાયલોટે પ્લેન ઇજેક્ટ કરેલું છે કે પ્લેનની અંદર છે। આ અંગેની વધુ વિગતો એરફોર્સ ઓથોરિટી તરફથી મળી હતી, અમે આપને આપશું। ત્યાંથી પ્લેન આમ આવ્યું ને પાછળથી અગ્નિ જરાતી હતી, બરોબર। એટલે અમને એમાં શંકા લાગી કે આ પ્લેનમાં કાંઈક અણબનાવ બને એવું શંકા લાગી। પછી તો અમે દોડીને આમ બહાર આવ્યા ને તો આગળ જતા એક બમનો અવાજ આવ્યો, આમ ધડાકો થયો। પછી તો અમે બહાર જોયું ધુમ્મસ દેખાતી હતી। પછી અમે બાઇક લઈને અહીંયા આવ્યા ને એટલે અગ્નિ જરાતી હતી, બાકી તો બીજું કાંઈ એમાં દેખાતું નતું, ધુમ્મસ ને અગ્નિ જતી। પાયલોટ બચાવવામાં તો પછી બીજા ગામના લોકો અહીંયા ગયા હતા એને નજીક મળવા। હું તો આમાં થોડોક સેટો હતો, દોડીને મોડો પહોંચ્યો હતો। ઓલા પેલા બાઇક લઈને પેલા આવ્યા ને એ બધા અહીંયા પાયલોટ આગળ ગયા હતા। તમે અહીંયા આવ્યા ત્યારે પ્લેનની કેવી સ્થિતિ હતી? પેલા તો પ્લેન પાયલોટ હતો ને અહીંયા આમાં આગળ સુતેલો પડ્યો હતો। પછી ઓલા ગામ લોકો અહીંયા દોડીને ગયા। આગ લાગી ગઈ તો આગ એ પાયલોટને કોઈ નુકસાન નથી થયું। ગામમાં કોઈ વસ્તુ નુકસાન નથી, ગામની બારોબાર સીમમાં હે। હું જયારે વાડી હતો અને ગામમાં આવીને મેં જોયું ત્યારે પ્લેન સળગતું નીકળ્યું। અમે બધા ગામના લોકો બાઇકો લઈ અને પ્લેન પાસે પહોંચ્યા ત્યારે પ્લેન તો એકદમ આગ લાગી ગઈ હતી। પાયલોટ પેરાશૂટમાંથી બહાર નીકળી ગયેલ એથી દૂર હતો। અહીંયા જઈને અમે જોયું તો એ તડફડિયા મારતા હતા અને પછી અમે વાત કરવાની કોશિશ કરી તો એ બધી વાત હિન્દીમાં કરતા હતા। એમાં આપણે પછી સમજાતું ઓછું હતું ત્યારે 108ને ફોન તરત જ અમે કરી અને જાણ કરી અને 108 સ્થળમાંથી આવી ગઈ અને સૌથી પહેલા આવી ગઈ તેને પાયલોટની સારવાર
સ્થળમાંથી ચાલુ કરી દીધી. હું સીધા કેમેરામેનને કહીશ કે સીધા સ્પોર્ટના દ્રશ્યો આ જોઈ શકાય છે. એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં જામનગર નજીકનું સુવરડા ગામ છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે. જે પ્લેનના પાર્ટ જોઈ શકાય છે. જે જગુઆર પ્લેન છે કે જે બે પાંખ છે, જે એક પાંખ અંદર જમીનની અંદર ખૂંચી ગઈ છે અને બીજી પાંખ જે છે તે બહાર દેખાય છે. જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે. માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકાય છે. જામનગર નજીકનું સુવરડા ગામ છે કે જ્યાં એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ થયું છે. જામનગરથી 16-17 કિલોમીટરના અંતરે કાલાવડ રોડ ઉપર આવેલું આ ગામ છે કે જ્યાં ગામથી 500 મીટરના અંતરે જે છે પ્લેન ક્રેશ થયું છે. જોઈ શકાય છે આ પ્લેનનો પાર્ટ છે કે જ્યાં જે પ્લેનમાંથી જ્યારે જમીન પર પ્લેન આવ્યું ત્યારે વિખૂટું પડ્યું ત્યારે આ પ્લેન પાર્ટ છે તે છૂટો પડીને અહીં જે છે તે કાટમાળ વેર વિખેર થઈ ગયેલો જોઈ શકાય છે. ફરી વખત એક કેમેરામેનને કહીશ કે આગળ જઈને જે સીધા દ્રશ્યો બતાવવા માંગે છે. હાલ જે છે તે આ વિસ્તાર જે છે એરફોર્સ, આર્મી સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તેને કોર્ડન કરી લીધો છે અને હાલ જે છે તે બચાવ કામગીરી હાથ ધરી છે. જો બચાવ કામગીરીની પ્રતિપાલ વાત કરવામાં આવે તો જગુઆરમાં 2 પાયલોટ હોય છે, જેમાંનો એક પાયલોટનો બચાવ થયો છે. એટલે અહીંથી લગભગ 600 મીટરના અંતરે પાયલોટ જે છે તે પેરાશૂટ દ્વારા કૂદી ગયો હતો ને તે પાયલોટનો બચાવ થયો છે. તેને સામાન્ય ઈજા કહી શકાય તેવી ઈજા પહોંચી છે અને હાલ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પાયલોટ છે કે જેની હાલ શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કે હાલ શોધખોળ ચાલુ છે. એરફોર્સનું જે છે એક હેલિકોપ્ટર છે તે સતત હવામાં છે, જે અવકાશમાં જે છે તે પાયલોટનો સગડ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે જમીનની ઉપર જે જુદી જુદી ટીમો છે તેના દ્વારા પણ જે પાયલોટની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે ક્રેશિંગની વાત કરવામાં આવે તો કયા કારણોસર પ્લેન ક્રેશ થયું છે તેની વિગતો નથી, પરંતુ હાલ જે છે તે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને એરફોર્સ દ્વારા જે છે સ્ટેન્ડ બાય એટલે કે ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે. ઇન્ક્વાયરી પ્રતિપાલ એવી રીતના હોય છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ જે પ્લેન છે, હેલિકોપ્ટર છે કે અન્ય ફાયર ફાઈટર પ્લેન છે તેને એરફોર્સ સ્ટેશનથી ઉતરવાનું એટલે કે પ્રસ્થાન થવાની પરમિશન ન મળે. પરંતુ જે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે કે કયા કારણોસર પ્લેન જે છે તે ક્રેશ થયું છે. હાલ જોઈ શકાય છે આ સ્થળ ઉપર આર્મી, એરફોર્સ અને જુદી જુદી એજન્સીઓ આવી ગઈ છે. જોઈ શકાય છે જિલ્લા પોલીસ વડા પણ પ્રતિપાલ અહીં ઘટના સ્થળે છે અને જે વિમાનનો જે કાટમાળ છે તેમાંથી જે કહી શકાય કે જે છે અન્ય જે કામની વસ્તુઓ છે, ધારો કે જે બોક્સ છે, બ્લેક બોક્સ છે, તેને મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરેલ જગુઆર પ્લેન જામનગર નજીકના સુવરડા ગામે સીમ વિસ્તારમાં ક્રેશ થયું છે. કેમેરામેનને કહીશ કે જે લાઈવ દ્રશ્યો બતાવવા માંગીશ. આ જોઈ શકાય છે આ દ્રશ્યો છે સુવરડા ગામની સીમ છે કે જ્યાં સુવરડાથી લગભગ 500 મીટર દૂરના અંતરે એક ખેતરમાં પ્લેન ક્રેશ થયું છે અને જે પ્રાથમિક માહિતી છે જે મુજબ એક જે પાયલોટ છે જગુઆર પ્લેનનો એક પાયલોટનો બચાવ થયો છે, જ્યારે અન્ય એક પાયલોટ છે જેની હાલ શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાના પગલે જ જામનગર વહીવટી પ્રશાસન, કલેક્ટર સહિતની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી છે. તો એસપી પ્રેમસુખ ડેલુ પણ અહીં પહોંચ્યા છે. તો સાથે સાથે એરફોર્સનો કાફલો, એરફોર્સના અધિકારીઓ છે, આર્મીના અધિકારીઓ છે, તેનો કાફલો હાલ સ્થળ પર પહોંચ્યો છે. તો જોઈ શકાય છે મેડિકલની ટીમ પણ અહીં તૈનાત કરી છે અને હાલ જે છે ગુમ જે છે તે પાયલોટ છે તેની શોધખોળ હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને તેના જવાનો જે છે તે સતત અહીં બચાવ કાર્યમાં જે છે તે હાથ બટાવી રહ્યા છે. તો એરફોર્સ દ્વારા જે છે તે બ્લેક બોક્સ એટલે કે જે અગત્યની બાબત કહી શકાય, પ્લેન ક્રેશ કઈ રીતના થયું, કેવા સંજોગોમાં થયું, તે બ્લેક બોક્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બ્લેક બોક્સ મળીએ જ આ પ્લેનમાં શું ખામી હતી કે કોના દ્વારા ચૂક થઈ છે તે તમામ વિગતો સામે આવશે. હાલ આ જે બચાવ થયો છે પાયલોટનો તેને અહીંથી જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક પાયલોટની હાલ જે છે તે એક ચોપર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો જુદી જુદી એરફોર્સની ટીમો દ્વારા પણ અહીંનો જે એરિયો છે તેના લગભગ ઓરસચોરસના જે 2 કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં હાલ જે છે તે શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપણી સાથે વાડી માલિક છે કે જે આ પ્લેન ક્રેશ થયું છે તેની સાથે વાત કરશું. શું નામ છે તમારું, તમને કઈ રીતના ખબર પડી અને શું હાલની સ્થિતિ? મારું નામ અશોકભાઈ લાલજીભાઈ કંજારિયા. જે પ્લેન પડ્યું એ સુવેડા ગામમાં આવે છે અને એ ખેતર અમારું પોતાનું છે, વાડી પોતાની છે અને અમે તો જામનગર રહીએ છીએ. પણ એવું પણ ત્યાંથી આજુબાજુના બધા પાડોશીના ફોન આવ્યા કે તમારી વાડીમાં પ્લેન ક્રેશ થયું છે અને પડી ગયું છે અને આગ લાગેલી છે ને એવું છે. તમે માંથી દોડતા ફટાફટ આવ્યા હતા. તો અહીંયા પોલીસ ખાતું છે, ફાયર બ્રિગેડના જવાનો છે, આ તે બધું આવીને કામગીરી ચાલુ કરી દીધી છે
અને એવું બધું હાલે છે. એકાદ પાયલોટ કાંઈ ગુમ થયેલ છે એની શોધખોળ ચાલુ છે અને એક પાયલોટને જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. આ ખેતર અમારું માલિકીનું છે એટલે અમને એક જણાને રહેવા દીધા છે, બાકી બધાના બહાર દૂર કાઢી નાખ્યા છે બધે. તમે આવ્યા ત્યારે શું સ્થિતિ હતી? અમે આવ્યા ત્યારે બસ આ શોધખોળ ચાલુ હતી ખોવાયેલા પાયલોટની, અને એકાદ 108 છે આપણે બધા પોલીસ ખાતું છે, આ છે બધા અહીંયા હાજર આવી ગયા છે, એવું છે બધું. તો જોઈ શકાય છે કે જે એક પાયલોટ છે તેની શોધખોળ હાથ ધરી છે અને તમામ એજન્સીઓ છે તેના દ્વારા હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બ્લેક બોક્સ જે છે તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે ઘાયલ પાયલોટ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને એક પાયલોટની હાલ શોધખોળ હાથ ધરાઈ છે. ટ્રેન જે પ્લેન ક્રેશ થયું છે તેના પાછળના કારણો બ્લેક બોક્સ મળીએ જ બહાર આવશે, ત્યારે જે ઘાયલ પાયલોટ છે તેની પણ હાલ જે છે તે સારવાર ચાલી રહી છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.